સરદાર ભુવનના ખાંચાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રવેશબંધી તેમજ એકી બેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વડોદરાના ગીચ ગણાતા સરદાર ભુવનના ખાંચામાં તાજેતરમાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક વૃદ્ધને માર મારવામાં આવતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું, જે બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું તથા પોલીસના જાહેરનામા અનુસાર કારેલીબાગ વિસ્તારમાં સરદાર ભુવનના ખાંચામાં મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરિયલની દુકાનો આવેલી છે, જેમાં કામ કરતા તેમજ ખરીદી કરવા આવનારા તથા ત્યાં રહેનારા સ્થાનિક લોકોના વાહનો પાર્ક થતા હોય છે। સરદાર ભુવનના ખાંચાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી પ્રવેશબંધી તેમજ એકી બેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ સાથે સરદાર ભુવનના ખાંચામાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે પાર્ક થયેલા વાહનોને નો પાર્કિંગમાં ગણી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી કરાવવા માટે પોલીસના જવાનો વહેલી સવારથી જ સ્થળ પર જોવા મળ્યા હતા। પહેલો દિવસ હોવાથી નો એન્ટ્રી અને એકી બેકી પાર્કિંગને લઈને લોકોમાં ભારે મૂંઝવણ જોવા મળી હતી અને કેટલાય લોકો અટવાયા પણ હતા।